વાઘુબાને વોટર્સ કર્યું વરસીને વોટર્સ લાયા પણ એ જોયું પછી કે પાછી બદલાઈ ફોર્ચ્યુનર લાયા બરાબર હું સ્કોર્પિયો લાવ્યો તો મફુ કાકાને સ્કોર્પિયો ગમે છે પણ થોડા ટાઈમ લેવાના છે હવે ટાઈમ લઈએ ને મુझे કહેવાનું સરપ્રાઈઝ રાખશું આજે કઈ નહીં તમને તો હેલો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જ્યાં મિત્રો આપણે બધા જાણીએ છીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ અત્યારે ગુજરાતમાં સૌથી ફેમસ થઈ ગઈ છે, પરંતુ આજે ઘણા બધા મારા કોમેડી અંદર વિડીયો આવે છે, મારા કોમેન્ટની અંદર આવે છે કે જ્યારે પણ હું ભરતસિંહ નવી ગાડી લાવી હોય, ફોમતાજી નવી ગાડી લાવે, વાઘુબા નવી ગાડી લાવે કે પછી ખેંગારજી નવી ગાડી લાવે, ત્યારે એમનો ફોટો અપલોડ કરું ત્યારે નીચે બધા લોકોની કોમેન્ટ આવે છે કે મફુ કાકા કેમ નવી ગાડી લાવતા નથી. તો એના વિશે આજે હું ખાસ તમને જણાવીશ કે ખુદ આપણા જે ખુદ મફુકાએ ચોખવટ કરી છે કે એ ગાડી લાવશે કે નહીં. તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દેજો મારા વાલીડાઓ. કારણ કે મિત્રો મને ખબર પડે કે કેવા નોમવાળા અને કયા ગામથી લોકો વિડીયો જોવે છે અને તમારું નામ અને ગામ તમે કોમેન્ટ લખશો એટલે આવનારા વિડીયો અંદર હું તમારું નામ અને ગામ લઈ લઈશ. તો ખાસ કરીને મફુ કાકાએ કીધું છે કે ટૂંક સમયમાં તે પણ નવી ગાડી લાવશે અને આ મિત્રો એ પણ કઈ ગાડી લાવશે એ પણ તમે જણાવી દીધું છે. ટૂંક સમયમાં તમને બધાને ખબર પડશે ગાડી લાવશે. એવું નથી કે અમને ગાડી નથી લાવી, કારણ કે મિત્રો જેટલા પણ લોકોએ ગાડી લાવવાનું મુખ્ય કારણ એ છે કે પરસી એમ કીધેલું કે તમે તમારા મા બાપનું સપનું પૂરું કરી દો. કારણ કે અત્યારે મારે જગતની અંદર જે હું ખોટ અનુભવું છું કે જે હું અનુભવી રહ્યો છું એ મારા માટે ખૂબ જ દુઃખ છે. કારણ કે અત્યારે મારા પિતાજી તો છે પરંતુ મારી માતાશ્રી નથી, જેના કારણે જે મારી માતાશ્રીના સપના હતો એ હું અત્યારે ખૂબ જ દુઃખી છું અને મારું આટલું બધું સુખ જોવા માટે મારી માતાશ્રી નથી. અને વાઘુભા પાસે એમની માતા છે તો એમના પિતાશ્રી નથી અને એમના આટલું બધું સુખ તે પહેલા પિતાશ્રી જોઈ શકતા નથી. એ મતલબ કે જોયું નહીં, એટલા માટે સૌથી પહેલા એમણે નિર્ણય કર્યો કે તમે પોતાના શોખ પૂરા કરી દો. પોતાના નહીં પરંતુ પોતાના મા બાપ જે ઈચ્છે છે એ શોખ બધા પૂરા કરી દો, જેથી કરીને આવનારા સમયની અંદર તમારા મા બાપ પણ સંતોષ પામે. એટલે કે મિત્રો એમના મા બાપ માટે એમના સપના પૂરા કર્યા છે. અને મફુ કાકા તો ખુદ એક મોટા યુવાન છે, એટલે ટૂંક સમયમાં ગાડી લાવવાના છે. આ એક અપડેટ આપવાની હતી ખુદ મફુ કાકા શું બોલ્યા છે, ભરતસિંહ બહુ શું બોલ્યા છે એ આગળ હું વિડીયો બતાવું છું. વિડીયો તમે જુઓ, બાકી વિડીયોને શેર કરો, વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. અને સાથે સાથે તમારું નામ અને ગામ પર કોમેન્ટમાં લખતા જજો, સબસ્ક્રાઇબ કરજો. કારણ કે મિત્રો આપણી ચેનલ પર તમામ અપડેટ સૌથી પહેલા આવે છે. સબસ્ક્રાઇબ કરીને બે નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો. તો જુઓ આ વિડીયો જે ભરતસિંહ અને મફુ કાકા શું બોલ્યા છે. જેમ કે બધાને પોતપોતાને જો ખેંગાટીને થાક કર્યું, ભલ્લુભાઈને નેક્સન કર્યું, વાઘુબાને વોટર્સ કર્યું, વરસીને વોટર્સ લાયા પણ એ જોયું પછી કે પાછી બદલાઈ ફોર્ચ્યુનર લાયા બરાબર હું સ્કોર્પિયો લાવ્યો તો મફુ કાકાને સ્કોર્પિયો ગમે છે પણ થોડા ટાઈમ લેવાના છે. હવે ટાઈમ લઈએ ને મુझे કહેવાનું સરપ્રાઈઝ રાખશું આજે કઈ નહીં તમને દિવાળી નો હળો રાજુ ઘણું બધું વિચારું છે લાવીએ છીએ લાંબાના લાંબા દેશે થાય. હા